રાજકોટ જેતપુર હાઈવેની કામગીરી હજુ પણ યથાવત છે। છેલ્લા 2.5 વર્ષથી રાજકોટ જેતપુર હાઈવેની કામગીરી યથાવત। બ્રિજની કામગીરી પૂર્ણ થતા હજુ 2 વર્ષનો સમય લાગી શકે છે। બ્રિજની કામગીરી વાહન ચાલકો માટે માથાનો દુખાવો। દૈનિક ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન છે। મોટાભાગના પુલની કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ખાતરી અપાઈ। મંથર ગતિએ ચાલતા કામને લઈ અનેક વખત રજૂઆત પણ થઈ ચૂકી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। નીતિન ગડકરી પણ અધિકારીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે। રાજકોટની સાથે જૂનાગઢ અમરેલીના વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વાહન ચાલકો પણ પરેશાન। 1204 કરોડ રૂપિયાના 67 કિલોમીટરના 6 લેનની સોંપાઈ હતી કામગીરી। હાઈવે પર વારંવાર એમ્બ્યુલન્સ ફસાવાની જે વાતો આવતી હતી, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે રાજકોટ જેતપુર હાઈવે પર જે ટ્રાફિક જામના કારણે જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ ફસાય છે। વારંવાર જે એમ્બ્યુલન્સ ફસાતી હોય છે ત્યારે વધુ એક વખત આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે ભારે ટ્રાફિક જામ થયો છે સોલવંટ કોઠારિયાથી લઈ અને ટીબી હોસ્પિટલને આ તરફ ગોંડલ ચોકડી સુધી વારંવાર ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સો ફસાતી હોય છે અને આ દ્રશ્યો સરકાર સુધી, નેશનલ હાઈવે ઓથોરિટી સુધી અને જે વાહન વ્યવહાર મંત્રી છે તેમના સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું, દ્રશ્યો પહોંચાડવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે વારંવાર એમ્બ્યુલન્સ ફસાઈ જતી હોય છે। આ જ રીતે દિવસ દરમિયાન 5 થી 7 એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે અને અત્યારે જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ ફસાણી છે। જે સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ આવતા જે દર્દીઓ આવતા હોય છે, સારવાર માટે અનેક દર્દીઓ આવતા હોય છે, તે આ જ રીતે ફસાઈ જતા હોય છે, જેના કારણે ક્યારેક દર્દીઓના મૃત્યુ પણ થતા હોય છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, વરાહ એજન્સીના જે કોન્ટ્રાક્ટરો છે તેમની બેદરકારીના કારણે વારંવાર ટ્રાફિક જામ થતો હોય છે અને જેના કારણે એમ્બ્યુલન્સ વારંવાર ફસાઈ જતી હોય છે। અહીંયાથી નીકળતા ધારાસભ્યો, સાંસદો અને ભાજપના જે આગેવાનો હોય, કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના આગેવાનો છે, તેમને પણ આ ટ્રાફિક જામ દેખાતો નથી અને વારંવાર ટ્રાફિક જામના કારણે અનેક લોકો પરેશાન થતા હોય છે। પૂર્ણ સૌરાષ્ટ્રના લોકો આ રીતે પરેશાન થતા હોય છે। આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી સતત ટ્રાફિક જામમાં અનેક શહેરોના લોકો, અનેક ગામડાઓના લોકો પરેશાન થઈ રહ્યા છે। વહેલી તકે કામ પૂર્ણ થાય તે માટેના પ્રયાસો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કે જે ટોલ ટેક્સ ઉઘરાવે છે તેમને પ્રયાસો કરવા જોઈએ। રાજકોટ જેતપુર હાઈવેના દ્રશ્યો બતાવશું। સવાર સાંજ પૂર્ણ સૌરાષ્ટ્રના લોકો પરેશાન થાય છે। દ્રશ્યો બતાવશું। જે રાજકોટથી લઈ અને જેતપુર સુધી આવા જ દ્રશ્યો સામે આવતા હોય છે। હવે સીધા આપણે વાહન ચાલકો સાથે વાત કરીશું। દરરોજ મોટી સંખ્યામાં વાહનો નીકળે છે। 2.5 વર્ષથી લોકો પરેશાન થાય છે। એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે। એજન્સી જે છે તેનું ખૂબ ધીમી ગતિએ કામ ચાલે છે। ભાઈ, શું કહેવા માંગશો, શું પરિસ્થિતિ? હવે આ ટ્રાફિકથી તો સાહેબ બધા કંટાળી ગયા છે। આ સતત 2 વર્ષથી અહીંયા એવડો ટ્રાફિક છે। અમે રેગ્યુલર હાલવાવાળા 2 કલાક સુધી અહીંયા ઊભા રહી। અત્યારે તમે જુઓ, એક એમ્બ્યુલન્સ ફસાઈ જાય, નાના વાહનો ફસાઈ જાય અને આ બાઇક પણ નથી નીકળી શકતું। આમાં માણસ ક્યાં જાય? કેટલા વર્ષથી આ કામ ચાલે? આ તો સતત 2 વર્ષ થવા આવ્યા છે। આ એવડી સમસ્યા છે એની ન પૂછો વાત। એકેય બાજુથી ટાઈમસર ઘરે પુગાતું નથી અને અમારે ડેલી સર્વિસ સાપર જવાનું હોય 3 થી 4 વાર ટ્રાન્સપોર્ટના કામ માટે સાહેબ। હવે અત્યારે 1 કલાક મારે થઈ। ગોંડલ ચોકડી એવડો ટ્રાફિક છે અને આ 1 કિલોમીટરમાં કમસે કમ પોણી કલાક ઉપર મારે થઈ ગઈ। એટલા હેરાન કરતી। લગભગ 1 વર્ષથી આ ચાલે છે। ફૂલ ટ્રાફિક હોય। ગોંડલથી અહીંયા પહોંચવામાં 3 કલાક હોઈ જાય છે। શું કહેવા માંગશો? ટોલ ટેક્સ તો ઉઘરાવે? ટોલ ટેક્સ પૂરો 50 રૂપિયા લઈ લે છે। હા, વધારે નહીં, આમ આગળ બીજો ટોલ ટેક્સ? હા, 2 ટોલ ટેક્સ ના લઈ લે। હા, બરોબર। વારંવાર ટ્રાફિક જામ કાયમ આવો ટ્રાફિક એકદમ ફૂલે ફૂલ। ધીમું હાલે છે કામ? ધીમું કામ હાલતું જ નથી। હવે હમણાં કંઈક ચાલુ થયું તો ભલે, બાકી કામ જ નથી ચાલુ। આ લોકો કંઈક કરે તો સારું, બાકી તો પબ્લિક હેરાન થાય છે વારંવાર થઈ જાય? વારંવાર અમારે તો રોજનું થયું। તમે શું કહેવા માંગશો? શું પરિસ્થિતિ તમારી સામે જ છે, બહુ ખરાબ છે। છેલ્લા 3-4 મહિનાથી આ જ પોઝિશન છે। વર્ષથી ને 2 વર્ષથી કામ ચાલુ છે? 1.5 વર્ષ તો પાક્કું હા, આ જ પોઝિશન છે। ક્યારે રોજ પૂરું થાય એવું લાગે છે? આમાં કાંઈ દેખાતું નથી સાહેબ। બરોબર। આ ટોલ ટેક્સ તો લે છે આપણી પાસેથી, પણ શું થાય હવે, સરકાર છે। બહુ ગંભીર પરિસ્થિતિ છે। આવી ટ્રાફિક અમે ક્યારેય જોઈ નથી। આવા રોડ રસ્તા ઘણા સમયથી ચાલુ રહ્યા છે। આ ટાઈમસર થઈ જવું જોઈએ। પબ્લિક બહુ હેરાન થાય છે। બરોબર।
એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે બધું ફસાઈ જાય છે. કોઈ સ્કૂલે સમય તો એટલા 5-5 કિલોમીટરની લાઈનો હોય છે. એમ હા, કેટલા સમયથી કામ ચાલુ છે અને હવે કેટલું હાલે એવું લાગે છે? હજી તો આ વર્ષ 1.5 વર્ષ નીકળી જશે. હજી હાલશે? હા, બરોબર. ધીમું હાલે છે કે બરોબર હાલે છે? ના ધીમું છે. વર્ક તો હોવું જોઈએ ને બરોબર પ્રોપર. એક કઈક શાંતિધામ રસ્તા બીજા સાઈડમાં એવા સર્વિસ રોડ એવા સાઈડમાં આપવા જોવે. આવું તો 3 વર્ષ થયા છે. તો ટોલ ટેક્સ તો લે છે આપણી એ પાસે. તો લે જ છે. કોઈ સરકાર ક્યાં ધ્યાન દે છે કઈ? બરોબર. એ કઈ ધારાસભ્યો ઘણા નીકળે છે, સંસદો નીકળે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી. આટલી પબ્લિક હેરાન થાય છે કાયમી માટે. આજે નહીં, દવાખાની એમ્બ્યુલન્સો કાયમી માટે હેરાન થાય છે. જુનાગઢથી, સોમનાથથી બધા હેરાન છે. ધારાસભ્યોને અને સાંસદોને દેખાતું એને તો હેલિકોપ્ટર લઈને નીકળતા હોય અમને નથી ખબર. અહીંથી નીકળતા હોય તેને ખબર પડે. તમે ક્યાં ગામથી આવો? અમે રાજકોટમાં અહીંથી આમ ફરવું છે તો કલાક થઈ ગયા અહીંયા. ઓલા ખૂણે આવ્યા છે, ઓલો અહીંથી પાછા નીકળી છે. હવે પાછા અહીં લાઈનમાં ઉભા રહી. હજી કેટલું હાલે એવું લાગે છે કામ? આવું હજી 2 વર્ષ મને એમ જાય છે તો માણસ મરી જાય. અડધા ડિલિવરીમાં મરી જાય, અડધા હોસ્પિટલ કે ને જુનાગઢથી કે રાજકોટ લઈ જાવ ત્યાં મરી જશે. અહીં પૂછશે નહીં. છોકરો બાપની વાત જોઈએ એમ્બ્યુલન્સમાં કે ઓફ થઈ ગયા કે પૂગ્યા ને એમ ટાઈમ એમ કહે. ટાઈમે પૂગ્યા ને એમ કહે. 2 વખત કહું હજી. બરોબર. એવું થશે પ્રોબ્લેમ. અને એમ્બ્યુલન્સ તો મેં જોઈ છે, મારી પાસે વિઝ્યુઅલ છે, વારંવાર ફસાઈ જાય છે. રાજસ્થાનના એના ટોલ નાકા પૈસા લે છે તો ત્યાં જાય તો સેકન્ડમાં ટોલ નાકું ખુલી જાય. કેમ નથી ખુલતું? પૈસા તો અહીં દઈ છે ને. અહીં હું ખાલી એમનું કાગરિયા ગણી છે. ગાંધી બાપુ ફોટા વગરના પૈસા દઈ છે. પૈસા બરોબર જ દઈ છે. આપણી પાસે ક્યાંથી ખોટા? હાલો ટમાટર ટોલ નાકે મારા ભેગા તો અડધી કલાક ઉભું રહેવું જોઈએ. અમે નીકળી છે પણ અમે ફસાઈ જાય. સાચા જ છો તમે. તો પછી એ રીતે થાય. સરકારને તમે ન્યૂઝ વાળા કઈ ખરખું કયો